GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ, નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુ ગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈ રાજલક્ષ્મી બેકરી. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. શિયાળુ સત્રના સતત બીજે દિવસે આજે પણ સંસદમાં SIR મુદ્દે વિપક્ષનો હોબાળો. વડાપ્રધાન કાર્યાલય સહિતની નવી કચેરીઓને અપાતું સેવા તીર્થ નામ. રાજ્યમાં 11,000થી વધુ LRD ઉમેદવારો માટે મેરિટ લિસ્ટ જાહેર કરતી સરકાર. જામનગરના ટાઉન હોલમાં કલા નિર્માતા વિવેક શાહ અને ફિલ્મી કલાકાર મલ્હાર ઠાકર પ્રસ્તુત લક્ષ્મી દેવો ભવ નાટકને નિહાળતા સેંકડો નગરજનો. મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા ઓમ ટ્રેનિંગ સેન્ટરના ડિમ્પલબેન મહેતાની મુલાકાત લેતું GTPL જામનગર ન્યૂઝ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સંસદના શિયાળુ સત્રમાં આજે મંગળવારે સતત બીજા દિવસે વિપક્ષોએ ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં કરવામાં આવી રહેલી સરની કાર્યવાહી સામે સંસદ ભવન બહાર અને બંને ગૃહોમાં જબરા હંગામા અને ધરણા કરતા વધુ એક વખત રાજ્યસભા અને લોકસભા મુલતવી રાખવાની ફરજ પડી હતી. ગઈકાલથી શરૂ થયેલા શિયાળુ સત્રમાં વિપક્ષોએ અગાઉથી જ જાહેર કર્યું હતું કે જ્યાં સુધી સંસદમાં સર મુદ્દે ચર્ચા ન થાય ત્યાં સુધી કામકાજ ચાલવા દેવામાં આવશે નહીં. ગઈકાલે પણ બંને ગૃહોમાં આ મુદ્દે ધમાલ થતા કામકાજ ખોરવાયા હતા. તેમાં આજે પણ સંસદના કામકાજના પ્રારંભ પૂર્વે મકર ગેટ પાસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી સહિતના સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા અને પ્લે કાર્ડ લઈને સર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ ફરી એક વખત વિપક્ષોએ ગૃહની મધ્યમાં ધસી જઈને નારેબાજી શરૂ કરી દીધી હતી અને પ્રશ્નકાળ પણ ખોરવ્યો હતો. તો બીજી તરફ વિપક્ષોએ આ મુદ્દે જે સભા મોકૂફીની દરખાસ્ત આપી છે તેની ચર્ચાની માંગણી કરી હતી. આ ઉપરાંત રાજ્યસભામાં પણ આ જ પ્રકારે હંગામો થયો હતો, જેના કારણે બંને ગૃહો ફરી મુલતવી રાખવા પડ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલય હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે. આ પરિવર્તન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે નાગરિકો તેમની સમસ્યાઓ અને સૂચનો વધુ સરળતાથી રજૂ કરી શકે અને PMO જનતા માટે વધુ સુલભ બને. PMO ટૂંક સમયમાં સાઉથ બ્લોક ખાતેની તેની જૂની ઓફિસમાંથી નીકળીને નવા સેવા તીર્થ કોમ્પ્લેક્સમાં શિફ્ટ થશે. દાયકાઓ પછી આ એક મોટો ફેરફાર થઈ રહ્યો છે. નવું PMO સેવા તીર્થ 1 માંથી કામગીરી શરૂ કરશે, જે એક્ઝિક્યુટિવ એન્ક્લેવ 1 માં બનેલી 3 નવી બિલ્ડિંગમાંથી એક છે. આ જ કોમ્પ્લેક્સમાં આવેલી સેવા તીર્થ 2 અને સેવા તીર્થ 3 ઇમારતોમાં કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ઓફિસ હશે. આ શિફ્ટિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 14 ઓક્ટોબરના રોજ કેબિનેટ સચિવ TV સોમનાથને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેના પ્રમુખો સાથે સેવા તીર્થ 2 માં એક મહત્વની બેઠક પણ કરી હતી. આ નવું કોમ્પ્લેક્સ સરકારી કામકાજને વધુ ઝડપી બનાવશે અને ભારત સરકારની કાર્ય કરવાની રીતમાં એક નવો અધ્યાય લખશે. રાજ્યમાં લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની આતુરતાનો અંત લાવતા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. 11,925 ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કુલ 11,925 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ઉમેદવારો તેમનું નામ અને મેરિટ સ્ટેટસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને જોઈ શકે છે.
મેરિટ લિસ્ટ જાહેર થવાની સાથે જ પસંદગી પામેલા ઉમેદવારો માટે મહત્વની સૂચના પણ જારી કરવામાં આવી છે. મેરિટમાં સ્થાન પામેલા ઉમેદવારોએ આગામી 3 ડિસેમ્બર સુધીમાં એટલે કે આવતીકાલે બુધવારની સાંજ સુધીમાં ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન સબમિટ કરવાનું રહેશે. ઉમેદવારોએ વેબસાઇટ પર જઈને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે અને ત્યારબાદ તેની PDF ફાઇલ અપલોડ કરવાની રહેશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ટાઉન હોલમાં લક્ષ્મી દેવો ભવઃ નાટક અને ઓમ ટ્રેનિંગ સેન્ટરનો વિશેષ રિપોર્ટ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને LED નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ. એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર PGVCLની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય PGVCL જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે.
હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ટાઉન હોલમાં ગઈકાલે 1 ડિસેમ્બરે રાત્રે વાન્યા ઇવેન્ટ્સ દ્વારા એક ગુજરાતી પારિવારિક નાટકનો શો યોજવામાં આવ્યો હતો. લક્ષ્મી દેવો ભવઃ નામના આ નાટકમાં મહિલાઓના સંઘર્ષ અને સફળતાની ગાથા વર્ણવવામાં આવી હતી. જાણીતા કલા નિર્માતા વિવેક શાહ અને પ્રખ્યાત ફિલ્મી કલાકાર મલ્હાર ઠાકર દ્વારા આ નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સ્ત્રી સશક્તિકરણની કથા પર આધારિત લક્ષ્મી દેવો ભવઃ નામના આ નાટકનું આયોજન જામનગરની વાન્યા ઇવેન્ટ્સના વૃત્તાંત માંડલિયા તથા ઋષિકેશ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ નાટકમાં એકદમ પછાત ચાલીમાં રહેતા પરિવારોને પગભર કરવા અને તેમની કુટેવોને દૂર કરવા માટેનો મેસેજ આપતા આ નાટકને જોવા માટે જામનગરના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નાટકમાં પાત્ર ભજવનાર આર્ટિસ્ટની પણ ઉપસ્થિત પ્રેક્ષક ગણોએ ભારે પ્રશંસા કરી હતી. લક્ષ્મી દેવો ભવઃ આ નાટકનો જામનગરમાં 21મો શો હતો. આ નાટકને ઘણા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. આ નાટકના સ્પોન્સર તરીકે જામનગરનું ખ્યાતનામ નવનીત જેવલ્સ જોડાયું હતું. વાન્યા ઇવેન્ટ્સ મેનેજમેન્ટના વૃત્તાંત માંડલિયા નવનીત જેવલ્સના રઘુભાઈ માંડલિયાના દીકરા થાય છે. દીકરાની આ ઇવેન્ટને પ્રોત્સાહિત કરવા માટે રઘુભાઈ માંડલિયા સહિત પરિવારજનોએ હાજરી આપી આ નાટકને નિહાળ્યું હતું. આ પ્રસંગે જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા અને જામનગર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી આ નાટકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા આયોજકોના આમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્મી દેવો ભવઃ નામના આ નાટક અંગે કરણ બાલિયાએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ ટાઉન હોલ ખાતે યોજાયેલ લક્ષ્મી દેવો ભવ કે જે ઋતાનભાઈ માંડલિયા, ઋષિકેશભાઈ મહેતા અને યશ ગોયલભાઈ દ્વારા મેનેજડ હતું અને જેનો જામનગરની જનતા દ્વારા ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. અને ગુજરાતના સુપ્રસિદ્ધ લોક કલાકાર એવા આપણા મલ્હારભાઈ ઠાકર, પૂજાબેન જોશી એમાં સ્પેશિયલ અપિયરન્સ તરીકે હાજર રહ્યા છે. અને આ નાટક સ્ત્રીની શક્તિ સ્ત્રી જ જાણે એટલે કે અત્યારનો જે મુદ્દો આપણા ભારત સરકાર દ્વારા છે વુમન એમ્પાવરમેન્ટનો, એને ધ્યાનમાં લઈ અને નારી શક્તિને આગળ વધારવા માટેનું હતું કે જેનાથી પબ્લિકને એક મેસેજ પોઝિટિવ એમાં આપ્યો છે કે વુમન એમ્પાવરમેન્ટ ઇઝ ધ મેઇન થિંગ અત્યારે, કે જે અત્યારે બધાને કોઈ બી ક્ષેત્રમાં એમ કે વુમન એમ્પાવરમેન્ટના લીધે જે આખો ચેન્જીસ આવે છે એ બહુ સારી રીતના આપણા બધા દેશના જે કાંઈ આપણા પ્રોજેક્ટ્સ છે એને બહુ પોઝિટિવ વેમાં લઈને આગળ વધારે છે. અને સાથે સાથે આ એક કોમેડી ડ્રામા બી હતો
કે જેમાં પબ્લિકને ખૂબ જ સારી મજા આવી છે. અને આ નાટકમાં આ જે જામનગર ખાતે યોજાયેલું હતું એમાં બધી જનતાઓનો એ જ અમને રિસ્પોન્સ હતો કે તમે લોકોએ આ બહુ સારો મેસેજ આપ્યો છે વુમન એમ્પાવરમેન્ટનો. એટલા માટે કે અમે લોકોનો એ જ પ્રયત્ન હતો કે જામનગરની જનતાને કાંઈ સારો મેસેજ પહોંચે, થોડું ફેમિલી કોમેડી ડ્રામા જોવા મળે, એ રીતના માટે થઈને અમે આ પ્રોગ્રામ યોજાયેલો હતો. મોટું હશે કે નાનું, જે પણ હશે તમારું પોતાનું હશે. કોઈની ગુલામી નહીં કરવી પડે. ગમતું ખાઈ શકશો, ગમતું પહેરી શકશો, એનાથી પણ વધારે જે મનમાં આવે એ કરી શકશો. દર મહિને પગાર માટે કોઈની આગળ જી મેડમ કે જી સાહેબ નહીં કરવું પડે. આ દુનિયામાં દરેક વ્યક્તિમાં આવડત હોય છે. જેમ કુંભાર માટી ઘડે છે ને ખેડૂત ખેતી કરે છે, એમ દરેક વ્યક્તિમાં પોતાની કહી શકાય એવી એક આવડત હોય છે. આપણે એ આવડતને શોધવાની છે ને એને આવડતમાં ફેરવવાની છે. કેસર, તારી શું આવડત છે? આવડત? હા, એવું કોઈ કામ જે તું બહુ સારી રીતે કરી શકે. મારા ઘરવાળાના મારા હાથના એડા બહુ ભાવતા હતા. મારા ઘરવાળાનું આખી ચાલે મારા હાથના એડા બહુ ભાવે છે. ઓહો, અમારા ઘરે કેસરના હાથના એડા આખી ચાલો છે. બસ તો પછી આપણે તારી આ જ આવડતને આવકમાં ફેરવી દઈએ. ઈ કઈ રીતે? તારી ઈંડાની લારી થશે. તું એડા ખાવા આવડે? મંજુ, બોલ, હું ફાટેલા લુગડા પણ બહુ સારી રીતે સીવી આપું. અને ફાટેલા લુગડા મારા સીધા પર એકદમ નવા જેવા લાગે છે. એટલે આ બધી માજો લુગડા સીવડાવે. તો પછી તારા માટે કપડાં સીવવાનું મશીન લાવીએ. ઓ બોલ, લાઈટ છોડી દો બાપા છે. લે ચોપલી, સીવાના મશીન પર ચા લાઈટ જોવો. ઈ તો હાથેથી હેડે દો. વીજળી? મને ખબર વીજળી હાથના પાકોડ આખી ચોલમાં વગરાય છે. તું કેવું? ઓવા, અમે ખાધા છે. બહુ સારી રીતે બનાવે છે. સાચે? હા, મારી માએ છે ને મને પાપડ બનાવતા શીખવાડ્યા છે. તો પછી તારા માટે પાપડ બનાવવાનું મશીન લાવીએ. જા, મને નહીં પૂછવાનું. કઈ શકે પણ તો પછી તારો પાનનો ગલ્લો થશે. તમારા લોકોનો બિઝનેસ પ્રપોઝલ હું રેડી કરાવી દઉં છું. આવતીકાલે 3જી ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિવસ છે. આ દિવસે જન્મજાત ખોડ ખાપણ ધરાવતા અને મનોદિવ્યાંગ તેવા લોકોને મદદ કરવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જામનગરની ખ્યાતનામ ઓમ ટ્રેનિંગ સેન્ટરના ફાઉન્ડર ડિમ્પલબેન મહેતાની મુલાકાત લઈ મનોદિવ્યાંગ બાળકો વિશે ઘણી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં કઈ પ્રકારની મનોદિવ્યાંગ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે તે જાણવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ડિમ્પલબેન મહેતાએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ સંસ્થા 2010થી કાર્યરત છે. અત્યાર સુધીમાં 400 જેટલા મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપી ચૂકી છે. હાલમાં 45 મનોદિવ્યાંગ એટલે કે માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને અહીં તાલીમ આપવામાં આવે છે. આ બાળકોને ઘરેથી લઈ જવા તથા મૂકવા માટે રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેન્ટરનો સમય સવારે 10થી સાંજના 4 સુધીનો છે. અહીં 9 બહેનોથી વધુનો સ્ટાફ મનોદિવ્યાંગ બાળકોને ઘરના દીકરાની જેમ ટ્રેનિંગ આપે છે. રોજ બપોરે અહીં આ બાળકોને ભોજન પણ આપવામાં આવે છે. સવારના 10થી 4 સુધી અલગ અલગ એક્ટિવિટી કરાવી મનોદિવ્યાંગ બાળકોના મનને પ્રફુલ્લિત રાખવામાં આવે છે. આ સંસ્થા બાળકો પાસેથી કોઈ પ્રકારની ફી લેતી નથી, એટલે કે નિઃશુલ્ક આ રીતના બાળકોને સાચવી ટ્રેનિંગ આપવામાં આવે છે. આ સંસ્થાને કોઈ પ્રકારની સરકારી સહાય પણ મળતી નથી, જેને કારણે દાતાઓના સહયોગથી આ ખર્ચને પહોંચી વળવામાં આવે છે. આ રીતના બાળકો પાછળ આ સંસ્થા લગભગ મહિને દહાડે 1.5 લાખ રૂપિયાની આસપાસ ખર્ચ કરે છે. અહીં પુણ્યનું ભાતું બાંધવા માટે ઘણા દાતાઓ પોતાના પરિવારમાં આવતા
પ્રસંગો સમયે અહીં નાનું મોટું ડોનેશન આપીને આ સંસ્થાને સહયોગ આપે છે. ખાસ કરીને જામનગરના નગરજનો આ બાળકો વચ્ચે પોતાના બાળકોનો બર્થડે, મેરેજ એનિવર્સરી તેમજ તિથિ સહિતના પ્રસંગો ઉજવી આ સંસ્થાને સહયોગ આપે છે. GTPL જામનગર ન્યૂઝ સાથે ડિમ્પલબેને ઘણી જ વિસ્તૃત ચર્ચા કરી છે. આ ચર્ચા દર્શકોના જીવનમાં ઘણી ઉપયોગી નીવડશે. માટે ડિમ્પલબેન સાથે થયેલી પ્રશ્નોત્તરી અને તેમણે આપેલા જવાબો સંપૂર્ણ જોવા માટે પણ GTPL જામનગર ન્યૂઝ દર્શકોને અપીલ કરે છે. ડિમ્પલબેન અને જયેશભાઈ વચ્ચે થયેલ વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે 2 ડિસેમ્બર છે, આવતીકાલે 3 ડિસેમ્બર છે, પણ 3 ડિસેમ્બર એક યાદગાર દિવસ છે અને ખાસ કરીને વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ખાસ કરીને જામનગરની વાત કરીએ તો ઓમ ટ્રેનિંગ સેન્ટર કે જે આ બાબતની જે વિકલાંગ બાળકો હોય છે, જે દિવ્યાંગ બાળકો હોય છે, એને તાલીમ આપવાનું કામ કરે છે અને એક પરફેક્ટ રીતે જે વર્કઆઉટ કરવામાં છે. વર્ષોથી આ સંસ્થા માર્કેટમાં જાણીતી છે અને ખાસ કરીને જેની ઘરે દિવ્યાંગ બાળકનો જન્મ થાય છે, એ જન્મજાત આ વાત હોય છે, પણ જેના ઘરમાં થતો હશે આ રીતની જે બાળક આવે પણ છતાં પણ એના મા બાપ હિંમત હાર્યા વગર એ છોકરાને તાલીમ આપવાનો પ્રયત્ન કરે છે, એને આગળ લેવાનો પ્રયત્ન કરે છે, એનામાં કામ લેવાનો પ્રયત્ન કરે છે. પણ આ બાબતની જામનગરમાં કે સ્કૂલ નથી, પણ આના માટે એક તાલીમ સંસ્થા હોય છે કે જે સેન્ટર જે છે એ હોમ ટ્રેનિંગ સેન્ટરનું વર્કઆઉટ કરે છે, એટલે કે એના નામે આ વર્કઆઉટ કરે છે. તો ડિમ્પલબેન મહેતા કે જે વર્ષોથી આ બાબતમાં પોતાનો આ બાબતનો ઉત્સાહ છે, એટલે લગભગ અહીંયા 9 શિક્ષકો આ લોકોને તાલીમ આપે છે સવારથી લઈને સાંજ સુધી, એટલે કે 10 વાગે સવારે આવી જાય અને સાંજે 4 વાગે લોકો છોડે છે. જમવાની પણ વ્યવસ્થા અહીંયા હોય છે અને આ દિવ્યાંગ બાળકો એટલા બધા કહેવાય કે આમ કહેવાય કે આપણે સામાન્ય રીતે વાત કરીએ મન બુદ્ધિ ના હોય છે, એટલે બિચારાને એક નિર્દોષ ભાવ હોય છે. એને કાંઈ ખબર નથી હોતી કે પોતે શું કરે છે, શું બોલે છે, કોને ક્યારે મારે છે, કોને ક્યારે ઓલું કરે છે, ગરમ થાય છે, કારણ કે આ લોકોની મગજ વગરનો કંટ્રોલ બહારની વાત હોય છે આ લોકોની. એટલા માટે આ એક આવી સંસ્થા હોય છે, એને નાની મોટી તાલીમ આપે છે. ને ખાસ કરીને ડિમ્પલબેન મહેતા તો એક દીકરાની જેમ આ બધાને સાચવે છે. લગભગ અત્યારે આમ તો અત્યાર સુધીમાં વાત કરીએ 2010થી આ સંસ્થાની સ્થાપના થઈ છે. લગભગ 400 બાળકોએ અહીંયા તાલીમ લીધી છે, પણ અત્યારની વાત કરીએ તો ઓલરેડી 45 બાળકો ઓલરેડી અત્યારે આવે છે અહીંયા. અને જમવાથી માંડી હમણાં 2 દિવસ પહેલાં જ જમવાની વાત હતી, જમવામાં પણ એટલું બધું પરફેક્ટ કાંઈ આપે છે. અને 9 બહેનો જે છે એ પણ એક આ દિવ્યાંગ બાળકો સાથે સીધા જોડાયેલા હોય છે, કારણ કે એનો પરિવારમાં કોઈક બાળક નાની મોટી શક્તિ હોય ને તો એના માટે થઈને અહીંયા સંપર્કમાં આવ્યો હોય અને પછી પોતે પણ એક સેવાકીય પ્રવૃત્તિ તરીકે અહીં જોડાઈ જતા હોય, એને પણ આ લોકો સેલેરી પૂરી પડે જેથી કરીને એને ચિંતા ન રહે આર્થિક રીતે પણ. તો આપણી સાથે ડિમ્પલબેન મહેતા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું, બેન જે પ્રમાણે તમે 2010થી વાત કરો છો, કઈ રીતે અહીંયા આ સંસ્થા ચાલે છે અને ખાસ કરીને બાળકોની જે વાત આવે છે, કઈ પ્રકારના બાળકો આવે છે? હું ઘણા 2010થી એમ તો આ સંસ્થા ચલાવી રહી છું અને 5 વર્ષથી 70 વર્ષના બધા મનોદિવ્યાંગ બાળકો અહીંયા આવે છે, જેને અમે ડોર ટુ ડોર લેવા જઈએ છીએ, મૂકવા જઈએ છીએ અને ખાસ કરી અને આને ભોજન આપીએ છીએ, જેમાં લેવા મૂકવા તેમજ બધી જ સુવિધાઓ સંસ્થા દ્વારા જ કરવામાં આવે છે. અને આ બાળકો અહીંયા બહુ બધા 4-4, 5-5 વર્ષના ત્યારથી આવે છે. અત્યારે આ બાળકો જે 5 વર્ષનું આવ્યું હતું એ 25 વર્ષનું થઈ ગયું. આમ તો મારી સાથે 18 થી 20 વર્ષથી બધા બાળકો જોડાયેલા છે. કઈ પ્રકારની તાલીમ આપવામાં છે બાળકોને? ઘરેથી અહીંયા આવવાની ઈચ્છા થાય છે, મજા આવે છે? અહીંયા ખાસ કરીને બાળકોને જેમ અમારું આખું અસેસમેન્ટ ફોર્મ હોય છે કે કયા બાળકને કયા લેવલમાં અમારે એને એક્ટિવિટી કરાવી, એના ઉપરથી અમે એનું અસેસમેન્ટ IQ કાઢી અને એના લેવલ પ્રમાણે એને અલગ અલગ એક્ટિવિટી કરાવીએ છીએ. પરંતુ મારી પાસે મોસ્ટ ઓફ બધા 18 વર્ષથી મોટા એટલે કે યુવાન બાળકો હોય એ ટાઈપના 45 વર્ષ સુધીના બાળકો છે. એટલે હું ખાસ કરીને આ બધા માટે પેલું આપણે જે વોકેશનલ ટ્રેનિંગ કરાવીએ છીએ એમાં ખાસ કરીને રાખડી બનાવી, દીવડાઓ બનાવવા, ગરબા શણગારવા, પતંગો બનાવી, આવી રીતે હું એને નવી નવી પ્રવૃત્તિ આપી અને એમને ખુશ કરતી હોય છે અને એમના જીવનમાં પણ વધારે ઉત્સાહ રહે કે મને નવું કામ મળ્યું મને. અને એક પણ જે કામ કરે છે તો બીજે જ દિવસે એને કંઈક સન્માન કરવામાં આવે છે, એને ડ્રેસ લઈ દેવામાં આવે છે, સાથે એને કોઈ સારા કપડાં કે સૂટકેસ કે એને જે ગમતું હોય બાળકોને પૂછી અને એમને ગિફ્ટ પણ આપું છું, એટલે એમનો ઉત્સાહ પણ વધારે રહે અને અહીંયા આવવા માટે રોજ બરોજ પ્રેરાયા કરે. ખાસ કરીને જે આ રીતના બાળકો છે એની ઘરે આ બાબતના બાળકનો જન્મ થાય છે તો મા બાપની જે વાત આવે છે એને તમે એનો ચહેરો જે છે એ વાંચવાની વાત આવે તો કઈ રીતે તમે વાંચો છો? હું ખાસ કરીને મારું બહુ વર્ષ પહેલાંનું એક ડ્રીમ હતું, મેં આમાં સ્પેશિયલ B.Ed જ કરેલું છે. આમ મારો અભ્યાસ એમ સાયકોલોજીનો છે અને મેં આમાં મનોદિવ્યાંગમાં B.Ed પણ કર્યું છે, સ્પેશિયલ B.Ed MR બાળકોમાં. મારે ખાસ કરીને એક માને મદદ કરવા હું નીકળી છું કે મારા જ્યારે આપણા ઘરે એક બાળકનો જન્મ થાય ત્યારે આપણે કેટલા ખુશખુશાલ હોય,
પરંતુ જ્યારે ખબર પડે છે કે આ બાળક આવું તકલીફવાળું છે ત્યારે એ વેદના મા બાપ માટે તો અસહ્ય હોય, પરંતુ હું દરેકના ઘરે જઈ અને હું એમને મદદ નથી કરી શકતી. આ બાળક તો મારું એક છે જ, એ તો સચવાય જ છે, પરંતુ મારું એક કારણ એ પણ છે કે આ મા 5 કલાક અહીંયા આ બાળકથી વિખૂટી પડી અને એના પણ ઘણા બધા શોખ હશે, એને પણ ક્યાંય જવું હશે તો એ 2-5 કલાક બહાર આવી જઈ શકશે. એટલા માટે મારા આ એક ઉદ્દેશ્ય સાથે જ મેં એક આવી સંસ્થાની સ્થાપના કરી છે. ખાસ કરીને જે બાળકો અહીંયા આવે છે તો એમાં શું ચેન્જીસ લાગે? પહેલા દિવસે જ્યારે વ્યક્તિ અહીંયા આવે છે ને પછી 1-2 વર્ષ અહીંયા રહે છે તો એમાં શું ડિફરન્સ શું લાગે તમને? ખાસ કરીને આ બધા બાળકો એકાંતવાયુ જીવન જીવવું બહુ ગમતું હોય. એમને લોકો સાથે રહેવું ન ગમે, નવી વ્યક્તિ ન ગમે, નવી જગ્યા ન ગમે, નવા માણસો ન ગમે, અને ખાસ કરી અને મારે એને લોકોની વચ્ચે જ લઈ જવા છે કે લોકોની વચ્ચે જ એને રહેવાનું છે. એટલે હું રોજબરોજ અવારનવાર નવા લોકોને અહીંયા બોલાવતી રહું છું. તેમજ લોકો પણ સંસ્થા સાથે ઘણા બધા સંકળાયેલા છે કે જે બાળકોને અવિરત પ્રેમ કરે છે અને બાળકો સાથે નવી ગેમો રમવા આવે છે. અને બાળકોને ખાસ કરી અને અહીંયા જે લોકો જે માન સન્માન પ્રેમ આપે છે એટલે બાળકોને પણ હવે ઘરે રહેવું નથી ગમતું અને અહીંયા રહેવું વધારે ગમે છે. અને જ્યારે સંસ્થામાં એડમિશન લીધું હોય અને 5 વર્ષનું બાળક હોય, અત્યારે 4 બાળકો હમણાં નવા એડમિશન માટે આવ્યા છે, તો એ ઘરમાં એકાંતમાં રહે છે. તો પહેલાં તો એને હું જગ્યામાં બેસાડતી પણ નથી, એ એકલા 1 મહિનો સુધી એને ગમશે એ રીતની પ્રવૃત્તિ કરવા દઈશ અને પછી હું એને મારી રીતે એને એક્ટિવિટી કરાવીશ અને એને અમે બધા ગમતી એક્ટિવિટી કરાવી અને એને અમારા બધા લોકો સાથે રાખ. ખાસ કરીને આ રીતના જે બાળકનો જન્મ થાય છે તો એમાં મેડિકલની વાત કરીએ, ડૉક્ટરની વાત કરીએ, સારવારની વાત કરીએ તો એમાં એ બાબતનો કંઈ ઇલાજ નથી? એમાં એવું છે કે મનોદિવ્યાંગ બાળકો એવું છે કે જે માના ગર્ભમાં ક્યારેક આવું બાળક બની જતું હોય છે, ક્યારેક એને જન્મ સમયે ફોરશેપ ડિલિવરી કે XYZ કંઈ પણ કારણોસર પણ આવું બાળક થઈ જતું હોય છે. પછી જ્યારે નાનું બાળક હોય છે અને તાવ ખેંચની હિસાબે પણ બાળકમાં આવી તકલીફ થતી હોય છે. એટલે આ બાળકોનો મુખ્ય હેતુ તો ટ્રેનિંગ જ હોય છે. આ બાળકો જન્મે જ પણ દિવ્યાંગતા સાથે અને જ્યાં સુધી જો એકવાર એમાં મનોદિવ્યાંગતા આવી ગઈ તો એ ટ્રેન થઈ શકે છે, પોતાની એડિયલ એક્ટિવિટી કરી શકે છે, પરંતુ એ ક્યારેય સ્વનિર્ભર તો નથી જ રહી શકતું કે એ પોતે એકલું બહારગામ જઈ આવી શકે, એકલા પોતાની વસ્તુઓનું બધું ધ્યાન રાખી શકે. આવું 100-2 જ કેસોમાં જોવા મળે. બાકી આ બાળક જન્મે પણ મનોદિવ્યાંગ અને જ્યારે દુનિયામાંથી જાય ત્યારે પણ એને સતત બીજાની જરૂર પડતી હોય છે. ખાસ કરી અને આ બધા બાળકોમાં એવું છે કે એને ખેંચ એટલી બધી આવતી હોય છે કે દરેક બાળકને મોઢામાં દવા આપીએ ત્યારે જ ઊભું થઈ શકતું હોય છે. તો આયુષ્ય ધારો કે સરેરાશ તમે વાત આવે, તમે આ 10, 12, 15 વર્ષનો તમારો એક્સપિરિયન્સ બહુ મોટો છે, તો તમને શું લાગે છે કે એનું આયુષ્ય કેટલું? એમ આમ તો જો દરેકનું આયુષ્ય ભગવાનને આધીન જ છે, પરંતુ અહીંયા પણ મારી પાસે પણ 5 વર્ષથી માંડી અને 70 વર્ષના આવે છે. જે 70 વર્ષના જે ભાઈ બહેન છે એ એક ઘરના 3 ભાઈ બહેનો છે, એવા 3 ઘરના 9 બાળકો છે અહીંયા. એટલે મોસ્ટ ઓફ એમાં એવું છે ખેંચનું પ્રમાણ કેવું છે, બાળકોને અલગ રીતે ઇન્ફેક્શન થઈ જતા હોય છે, એની ખાવા પીવાની દૈનિક પ્રવૃત્તિઓ કેવી છે એના ઉપર તો ખાસ આધાર રાખે છે. એટલે જીવનનું તો હું કાંઈ બહુ ખાસ નથી કહી શકતી કે એ એટલું જ જીવશે એમ. ખાસ કરીને તમારો આટલો બધો એક્સપિરિયન્સ છે તો એમાં તમને ક્યારેક કંટાળો પણ આવ્યો હશે, કાંઈક એવા યાદગાર પ્રસંગો પણ તમારી પાસે હશે? આમ જોઈએ તો દિવ્યાંગ બાળકો પ્રત્યે ક્યારેય પણ કંટાળો નથી આવ્યો. આ મારો શોખ છે, મને કોઈએ કરવાનું કીધું નથી, પણ મને જ એવું થયું કે હું એક સમાજમાં મારું પણ સમાજને કંઈક આપવું જોઈએ, એટલે મેં આ જ વિષય પસંદ કરી અને હું સમાજમાં આ બાળકોની સેવા કરવા નીકળી છું. પરંતુ મને કંટાળો ત્યારે આવે કે જ્યારે કોઈ આ બાળકને માન ના આપે, જ્યારે કોઈ આ બાળકને અવગણના કરે, કે જ્યારે કોઈ આ બાળકને તરછોડે, કે જ્યારે મા બાપ દ્વારા પણ ઘણા બધા એના પણ એવા સગાઓ હોય કે જ્યારે એ બાળકોને આટલું સન્માન ના આપે ત્યારે મને બહુ દુઃખ થાય કે આ બાળકને ભગવાને તો આવું કર્યું છે પણ સમાજે આવું ન કરવું જોઈએ અને એને અપમાનિત ન કરવું જોઈએ. પરંતુ ખરેખર ભગવાને ગિફ્ટ આપી છે કે આપણે ક્યારેય ભગવાનને તો નથી જોયા, પરંતુ મને આ દરેક બાળકમાં મારા ભગવાનને જોઈ શકું છું. જે લોકોને ઘરે આ બાળકનો જન્મ થાય છે તો જ્યારે તમે એક લેડીઝ પાત્ર છો, તમે ત્યારે બહેનો સાથે કંઈ વાતચીત કરી છે કે ભાઈ આ બાળકે જે તે સમયે પ્રેગ્નન્ટ બેન હતા ત્યારે કઈ રીતની એને ભૂલ કરી કે આ રીતના બાળકનો જન્મ થયો? હા, આવું તો મારું આખું અસેસમેન્ટ ફોર્મ હોય છે કે બાળક આવું આ દુનિયામાં આવ્યું એનું કારણ શું. ઘણીવાર એવું બને છે કે અંદરો અંદર લગ્ન કરવાથી પણ આવા બાળકો થતા હોય છે. બીજા નંબરમાં નેગેટિવ બ્લડ પણ બહુ જવાબદાર હોય છે કે હસબન્ડ વાઈફનું બ્લડ ગ્રુપ અલગ હોય છતાં પણ આવા બાળકો આવી જતા હોય છે. ઘણીવાર એવું હોય છે કે માં પ્રેગ્નન્સી દરમિયાન ક્યારેય પડી વાગી ગયું હોય, વધારે આઘાત લાગ્યો હોય તો પણ આવું બાળક આવવાની શક્યતા રહે છે. ઘણીવાર બાળકને જન્મતાની સાથે જ
કમળો વધી ગયો હોય અને ફોરશેપ ઘણીવાર ડિલિવરી થઈ હોય, મગજમાં ચીપિયો વાગી ગયો હોય, છતાં પણ ક્યારેક આવું બાળક સંજોગો વસાત આવી જાય છે. તો આવા ઘણા બધા જન્મજાત, જન્મ પહેલાંના તેમજ જન્મ પછીના કારણો છે જેના કારણે આ બાળકો આ દુનિયામાં આવતા હોય છે. ખાસ કરીને આ રીતનું બાળક ન જન્મે એના માટે તમે એક બેન છો, તો તમે આમ તમારી બીજી આપણી બહેનો જે ટીવી જોવે છે એને તો તમે શું માર્ગદર્શન આપશો? મારી ખાસ આજની જનરેશનને એક અપીલ કરવાની છે કે કમસે કમ તમે બધા, અત્યારે લવ મેરેજનો બધો વધારે ટ્રેન્ડ છે, પણ તમે બધા ખાસ કરી અને એક ખાસ સાવચેતી રહેજો કે ખાસ તમે અંદરો અંદર લગ્ન ન કરશો. બીજા નંબરમાં ભાઈ બહેન સાથે સગોત્રે લગ્ન ન કરશો. બીજા નંબરમાં તમે તમારું બ્લડ ગ્રુપ ચેક કરાવજો, નેગેટિવ હોય જો તમારું બ્લડ ગ્રુપ તો તમે નેગેટિવ પાત્ર સાથે લગ્ન ન કરશો. બીજા નંબરમાં તમે જ્યારે કોઈ પણ કારણોસર તમારામાં કોઈ ખોટ હોય છે તો ડૉક્ટરની સલાહ લઈ અને એમને માર્ગદર્શન નીચે જ તમે આગળ બાળકો દુનિયામાં લઈ આવજો, જેથી તમે ભરપૂર જીવન માણી શકો. આ જે પ્રમાણે આ સંસ્થા ચાલે છે તો એને ખર્ચાની પણ ચિંતા હોય, તો ખર્ચામાં કઈ રીતે, કારણ કે તમારી કોઈ સરકારી કંઈ સહાય મળતી નથી, તો કઈ રીતે આ બધું સેટ થાય? પાછો બાળકો તમે કંઈ લેતા નથી? હું આ સંસ્થા માત્ર ને માત્ર નિઃશુલ્ક ચલાવું છું. બાળકોને લઈ આવું, મૂકી આવું, ડેઈલી ભોજન આપું. છેલ્લા 17 વર્ષથી અમારું ભોજનાલય ચાલે છે અને જલારામ બાપાની જેમ દયા હોય એમ અહીંયા અવિરત દયા છે જ ભગવાનની, એટલે જ આ અવિરત હું સંસ્થા ચલાવી શકું છું. માત્ર ને માત્ર લોકોના અનુદાનથી હું આ સંસ્થા ચલાવું છું અને ભોજન માટે રોજ નવા લોકો બધા આવે છે અને અમારા બાળકોને તેમજ અન્ય દાતાઓ એવા પણ છે કે જે કંઈ વસ્તુઓ ઘટતી હોય તો મારા એક ફોનથી પણ એ વસ્તુઓ બધી પૂરી પાડી દે છે, એટલે આ સંસ્થા ચાલ્યા કરે છે. ખાસ કરીને તમારે જે અહીંયા જે ટ્રેનિંગ આપે છે, તમારા હાથ નીચે પહેલાં ટ્રેનિંગ લીધી પછી બાળકોને ટ્રેનિંગ આપે છે, એવા 9 શિક્ષિકાઓ પણ અહીંયા કામ કરે છે, તો એ બધાનું તારે કે એ બધા પેમેન્ટવાળી જ વાત હશે? હા, અહીંયા મારા સિવાય દરેક બહેનો છે એ બધાને હું પેમેન્ટ આપું છું, કેમ કે રોજે સેવા કરવા માટે આ બાળકો સાથે લોકો પણ કામ કરવા હજી એટલી અવેરનેસ નથી. લોકો પણ આવા બાળકોથી વધારે ભાગે છે, એટલે મને પણ વારંવાર બહુ તકલીફ પડતી હોય છે કે આવા બાળકો સાથે લોકોને કન્વિન્સ કરવા. એટલે હું મોસ્ટ ઓફ એવું કરું છું કે મારા જે સ્પેશિયલ બાળકોના મમ્મીઓ છે એ લોકોને હું વધારે જોબ આપું છું અને સાથે ખરેખર વિધવાઓ, ત્યક્તાઓ આવી બહેનો છે એ લોકોને કામ આપું છું. અને મારા જ અંડરમાં મારા હાથે 15-17 વર્ષથી જે બાળક ટ્રેન થઈ ગયું છે એને નાનું મોટું કામ આપી અને એમને હેલ્પ કરું છું. ખાસ કરીને બેન, બર્થડે હોય, મેરેજ એનિવર્સરી હોય ઘરમાં, છેલ્લા પરિવારમાં નાના મોટા શુભ પ્રસંગો હોય, ત્યારે પણ લોકો તમને અહીં નાનું મોટું ડોનેશન દેવાને જમાડવા માટે આવતા હશે ને એમાં એ લોકો તમે સ્વીકાર કરો છો? અમારે રોજ અહીંયા અલગ કોઈનું બર્થડે હોય, કોઈની તિથિ હોય, કોઈની એનિવર્સરી હોય, કોઈને બસ શુભ પ્રસંગમાં કાંઈ જોબ સારી મળી હોય, તો આવી રીતે મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે અને એ બધાથી જ આ સંસ્થા સરસ મજાની ચાલે છે. ટાઈમ ટેબલ શું છે ને ખાસ કરીને તેડવા મૂકવાની જે વાત આવે, રિક્ષાની વાત આવે, એ પેમેન્ટ તમે ચૂકો છો કે સામેવાળા ચૂકો? એમાં એવું છે, અમારા બાળકોનું અમે એડોપ્શનનું પણ એક રાખ્યું છે કે જો તમે અમારી સંસ્થાનું કોઈ બાળક એડોપ્ટ કરવા માગતા હોય કે એની પરિસ્થિતિ બહુ નબળી હોય, એ રિક્ષા ભાડું પણ નથી દઈ શકે એવું, તો અમે એના માટે સ્પોન્સર ગોતીએ છીએ. અમારે પર મંથ 1500 રૂપિયાનો ખર્ચ છે કે તમે અમને 1500 રૂપિયા આપીને અમારા એક બાળકને એડોપ્ટ કરી શકો છો. આવા 4-5 બાળકોને અમારા એડોપ્ટ કરેલા છે અને બાકી તો બધાને અમે લઈ આવું, મૂકી આવું, એ બધું અમારી સંસ્થા દ્વારા જ કરવામાં આવે છે. ખાસ કરીને બેન, જે લોકો ટીવી જોવે છે એમાં પણ એક માનવતાવાદી લોકો હોતી હશે આમાં, તો એ લોકો નાનું મોટું ધારો કે કોઈ પ્રસંગોમાં તો એ લોકો પૈસા વાપરે છે, પણ આવા બધા એક સારા પુણ્યના ભાથામાં એના પૈસા વાપરવા હોય તો કઈ રીતે તમારો સંપર્ક કરવો, કઈ રીતે અહીંયા બધી વ્યવસ્થા ઊભી કરવી, ખાસ કરીને કઈ જગ્યા ઉપર આવવાનું રહેશે? જામનગરની જનતા તો આપણી સાથે જોડાયેલી જ છે અને ખરેખર આ બધી પુણ્યશાળી આત્માઓ જ હશે એ જ બધા અહીંયા સુધી પહોંચે છે સંસ્થામાં. એટલે મારું તો કહેવું માત્ર ને માત્ર એવું છે કે તમે ખોટા આડાવડા, ખોટા ખર્ચા કરવા કરતાં ખરેખર જેને તમારી જરૂર છે, જે તમારા પૈસાથી એક ટાઈમનું ભોજન મળી શકે છે, જેને તમારા સારા એવા પૈસાથી શૈક્ષણિક સાધનોની અમુક જરૂર છે, એ અમે લઈ દઈ શકીએ છીએ. કે અમે બાળકોને જે યુનિફોર્મ છે, ડ્રેસ છે, પછી એના શૂઝ છે, બેગ છે, આ બધી જ વસ્તુઓ અમે લોકોના ડોનેશનથી જ લઈ દઈએ છીએ અને અમે તમને પણ બધાને અનુરોધ કરીએ છીએ કે તમે એકવાર ચોક્કસથી અમારી સંસ્થાની મુલાકાત લો. મારા એક મોબાઈલ નંબર છે એ પણ નોંધી લેશો. મારા નંબર છે 9429270071. ડિમ્પલ મહેતા મારું નામ છે અને અત્યારે અમારી સંસ્થા અહીંયા ડિગ્ઝામ સર્કલથી આગળ જે ખેતીવાડીનો ગેટ આવેલો છે ત્યાં એરપોર્ટ રોડ ઉપર આવેલી છે. તો
તો તમે બધા અહીંયા ચોક્કસથી મુલાકાત લઈ શકો છો. ખાસ કરીને બેન જે પ્રમાણે બાળકો અહીંયા જે તે સમય આવ્યા હોય અને પછી તમને કે જે એના રોનક આવે છે, એ લોકો જે બહારના જે મારા જે મહેમાન આવે છે એને પણ એક હસતા ચહેરે વેલકમ કરીને સ્વીકારે છે અને ખાસ કરીને તાળીઓ પાડીને પણ એને બોલાવે છે. તો એ પણ એક તમને આનંદનો વિષય છે. અહીંયા આવતા દરેક લોકોને ખૂબ મજા આવે છે અને દરેક વ્યક્તિ એવું જ કહે છે કે બેન આમાંથી અમને તો બાળકો આ મનોદિવ્યાંગ લાગતા જ નથી, એની પાસે આપણે મનોદિવ્યાંગ હોય ને એવું લાગે છે. કેમ કે એટલું બધું માન આપવું, એટલી બધી શિસ્તતા જાળવવી, એટલા બધા સરસ શ્લોક બોલવા. તમે આટલા આવા બાળકો બધા જમવા બેસે છે પણ ક્યારેય પણ શ્લોક બોલ્યા વગર જમતા પણ નથી અને ક્યારેય પણ કોઈ કહ્યા વગર એટલી બધી બહુ બધા નાનાથી મારી સાથે જોડાયેલા છે. તો બહુ સરસ રીતે એની દરેક એડિયલ એક્ટિવિટી કરી શકે છે. મારા માટે બધા બાળકો ડૉક્ટર બની ગયા છે. ખાસ કરીને વિશ્વ વિકલાંગ દિવસ 3 ડિસેમ્બર ઉજવાય છે, તો આપણા અહીં બાબતની એક્ટિવિટી આવતીકાલે શું કરવામાં આવશે? ખાસ કરી અને હું મારી સાથે જોડાયેલા લોકોને એક ઇન્વિટેશન આપું કે તમે પણ આવો. આજે વિશ્વ વિકલાંગ દિવસ છે તો વિકલાંગ એ બિચારું નથી, એને પણ ઘણી બધી જરૂરિયાત છે. માત્ર બિચારું કહેવાથી છૂટી નથી જવાનું. એને જમવાની જરૂરિયાત છે, એમને બોલવાની જરૂરિયાત છે, એમને સ્પીચની જરૂરિયાત છે, એમને ઓક્યુપેશનલની જરૂર છે, એમને એડિયલ એક્ટિવિટીની જરૂર છે. આમાં તમે કંઈ પણ નાનું એવું તમારો સહયોગ આપી, સમયનો સહયોગ આપી તમે અમને મદદ કરો અને અમને વધારે માન આપો. અમને જે તમારા તરફથી પ્રેમ મળે છે એ પણ અમારા માટે ખૂબ મહત્ત્વનું છે. એટલે ખાસ કરી અને લોકો વધારે અમારે આ વિશ્વ વિકલાંગ દિવસે અમારા બાળકોને સન્માન આપે, બસ એ જ એક અપીલ છે. આ રીતે તમે જોયું કે આ ડિમ્પલબેન મહેતા હતા. કારણ કે હું અહીંયા સમયાંતરે જ્યારે નવરાત્રિની ઉજવણી હોય, નાના મોટા પ્રસંગો છે, નાના મોટા તહેવારો પણ અહીંયા સારી રીતે ઉજવાય છે. અને ખાસ કરીને ડિમ્પલબેન મહેતા કે જે પોતે ગમે તે તમે એને મળશો ત્યારે હસતા ચહેરે જ મળતા હશે અને આટલું બધું ટેન્શન આ બાળકોને સાચવવા એ ખરેખર અઘરો વિષય હોય છે. આપણે ઘરે બે આપણા નાનકડા બાળકો હોય 5-10 વર્ષના, એ આપણા નથી સચવાતા, આપણે ક્યારેક કંટાળી જતા હોય. પણ આ બેનની જે વાત આવે, લગભગ અત્યારે 45 બાળકો જેવી અહીં સંખ્યા છે અને એટલી બધી મદદ કરે છે, એટલી બધી હેલ્પ કરે છે. મા બાપ જે અહીંયા પેરેન્ટ્સ લોકો જે બાળકોના પેરેન્ટ્સ છે એ પણ આ બેનથી ખુશ છે. એટલે આવી બધી સંસ્થા જે ચાલે છે અને વાત એવી દુઃખની વાત એ છે કે આવા ગવર્મેન્ટનો ક્યાંય રોલ નથી રહેતો. ખરેખર ગવર્મેન્ટ આ પેલી સ્કૂલ ખોલવી જોઈએ પોતે સરકારી, અને અથવા તો આ જે આવી સંસ્થાઓ જે કામ કરે છે એને પ્રોત્સાહન પૂરું પાડવું છે, આર્થિક રીતે પણ પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. પણ કાંઈ અત્યાર સુધીમાં વાત કરીએ તો કેમ કાંઈ સંશોધન ન થયું હોય એ ટાઈપનો ઝીરો છે. તો ખરેખર આ સરકારે પણ, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, આ બાબતની ચિંતા કરવી જોઈએ. કારણ કે જે બાળક આવી ગયો છે તો એને જીવવાનો અધિકાર છે અને અધિકાર આપણે આપવો જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં કાંઈ નાની મોટી ઘટના ન ઘટે પૈસાના વાકે. તો આ બધી જોવાની ફરજ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની છે. અને ખાસ કરીને આવી જે સંસ્થા છે અને ખાસ કરીને આપણે લોકો સામાન્ય લોકો જે છે એને આવી સંસ્થા જે ચલાવે છે, જે મેનેજમેન્ટ કરે છે, એને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નવા ફ્લાયઓવર નીચે ખોદકામ શરૂ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કાર્યવાહી. જોતા રહેજો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર શહેરની મધ્યમાં તમારી સ્વપ્નિલ લાઇફસ્ટાઇલ હવે થવાની છે હકીકત. શિવાય ડેવલપર્સ લઈને આવ્યું છે ભવ્ય પ્રોજેક્ટ શાશ્વત બંગલોઝ, જ્યાં રહેવું એ માત્ર ઘર નહીં પણ એક ઉચ્ચ સ્તરીય જીવન છે. સ્થાન એ પણ જામનગરનું હૃદય. જય કેદાર પાર્ક, હલાર હાઉસની બાજુમાં, સ્વામિનારાયણ નગરની સામે. અહીં તમને મળે છે 2 and 3 BHK ના સ્ટાઇલિશ બંગલોઝ, એ પણ માત્ર ₹22.99 લાખથી શરૂઆત. તારીખ 23/1/2026 વસંત પંચમીના શુભ મુહૂર્તે આ પ્રોજેક્ટનું ભવ્ય ભૂમિપૂજન. અને ખાસ ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનાર માટે ₹1.51 લાખની ફ્રી સુવિધા. ડબલ બેડ પલંગ, સોફા સેટ, 3 ડોર કબાટ, કિચન ફર્નિચર, RO, POP, મોટર, મીટર અને સોલાર વોટર હીટર બધું જ ફ્રી. 85,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ આ ભવ્ય સોસાયટી 40 ફૂટ પહોળા રોડ સાથે સંપૂર્ણ બાઉન્ડ્રી પેક. પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન વિથ ગઝીબો અને જોગિંગ ટ્રેક, દરેક સુવિધાઓને આપેલું અલૌકિક સ્વરૂપ. અને નવો આકાર લઈ રહેલા રિવરફ્રન્ટના કિનારે ભવિષ્યની કિંમતને દુગણી બનાવતું પ્રાઇમ લોકેશન. 80% લોનની સુવિધા સાથે શહેરના હૃદયમાં 22.99 લાખમાં બંગલોઝ ક્યાંથી મળે? આજે જ સાઇટ વિઝિટ કરો અને માત્ર ₹51,000માં તમારો બંગલો બુક કરાવી આ સોનેરી તકને તમારે નામે કરો. આપનું ભવિષ્યનું એડ્રેસ શાશ્વત બંગલો,
સ્થળ જય કેદાર પાર્ક, હાલાર હાઉસની બાજુમાં, સ્વામિનારાયણ નગરની સામે, જામનગર. મોબાઈલ 90 333 72 777. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 78 78 36 46 46. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ. હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93 777 099 79. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે.
પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગડિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગડિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં તાજેતરમાં નવા ફ્લાયઓવરનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું છે. આ ફ્લાયઓવર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે દરમિયાન તાજેતરમાં નિર્માણ પામેલા આ ફ્લાયઓવરના નીચેના ભાગમાં 7 રસ્તા વિસ્તારમાં સર્કલ નજીક પાણીની એક લાઇન કોઈ કારણસર લીકેજ થતાં આ વિસ્તારમાં સર્કલ નજીક મહાનગરપાલિકા દ્વારા જેસીબી મારફતે મોટું ખોદકામ કરવામાં આવ્યું હતું અને લીકેજ રિપેર કર્યા બાદ અહીં રસ્તા પર આ ખોદકામની બધી માટી ભરતી ફરીથી આ ખોદકામ પર પાથરી દેવામાં આવી છે. આ સમગ્ર વિસ્તારમાં પાણીની રેલમછેલ જોવા મળી છે. આજે મંગળવારે જામનગરમાં આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા જામનગરના દરેડ ઉદ્યોગનગરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરેડ ખાતે શિવમ એસ્ટેટ વિસ્તારમાં કરવામાં આવ્યું, ત્યારે આ એસ્ટેટમાં ઇલેક્ટ્રોપ્લેટિંગના 4 એકમો ગેરકાયદેસર રીતે ચાલતા હોવાની જાણકારીઓ મળી હતી. આ એકમો પોતાના ઔદ્યોગિક યુનિટના ગંદા અને પ્રદૂષિત પાણી કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ વિના બહાર ફેંકતા હતા. આ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જરૂરી વિગતો એકત્ર કરીને તે અંગેનો સંપૂર્ણ રિપોર્ટ બોર્ડની ગાંધીનગર કચેરીએ મોકલી આપવામાં આવ્યો છે. આ એકમોને ત્યાંથી બોર્ડના કર્મચારીઓએ સેમ્પલ એકત્ર કર્યા હતા. આગામી સમયમાં ગાંધીનગર કચેરી દ્વારા જે સૂચનાઓ આપવામાં આવશે તે મુજબ આ ઔદ્યોગિક એકમો વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પોલીસ હેડક્વાર્ટરમાં પરેડનું ઇન્સ્પેક્શન અને ફ્લાયઓવરના નામકરણ મુદ્દે આવેદન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે.
જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા પોલીસનો સમાવેશ રાજકોટ રેન્જમાં થાય છે, જે કારણસર રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ આજે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રકારની પરેડમાં દર વર્ષે વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે નિરીક્ષણ યોજવામાં આવે છે. આ ઉપરાંત પોલીસની શારીરિક ફિટનેસ ચકાસવામાં આવે છે. પોલીસને આપવામાં આવતી તાલીમની સમીક્ષા કરવામાં આવે છે. પોલીસ પરેડમાં ઘોડેસવારી સહિતના વિવિધ વિભાગોની પરેડ યોજવામાં આવી હતી અને આઈજી અશોક કુમાર યાદવે આ પરેડમાં સલામી ઝીલી હતી. આ તકે આઈજી અશોક કુમાર યાદવે જામનગર જિલ્લાના ક્રાઇમની વિગતો, ગુનાઓનું ડિટેક્શન તથા દરિયાઈ સુરક્ષા જેવી બાબતો અંગે પત્રકારોના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપ્યા હતા. આ સમયે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આઈજી અશોક કુમાર યાદવે આ તકે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે જામનગર જિલ્લાની વાર્ષિક ઇન્સ્પેક્શનની પરેડ આજે રાખવામાં આવેલી છે. પોલીસની જે તમામ પ્રકારની જે દરિયાઈ વિસ્તારમાં જે ચેલેન્જીસ છે, લો એન્ડ ઓર્ડરના ચેલેન્જીસ છે, સાથે સાથે ટ્રાફિકના હોય, ક્રાઇમ ડિટેક્શનના હોય, તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરશું. સાથે સાથે પોલીસની જે ફિઝિકલ ફિટનેસ, જે બેસિકલી
ઇન્સ્પેક્શનમાં અમે ચેક કરતા હોય છે એ તમામ પ્રકારના જે પોલીસની એક્ટિવિટીઝ એનો રિવ્યૂ કરવાના છીએ. એમાં મોક ડ્રીલ હોય તો આતંકવાદી હુમલો થાય તો કેવી રીતના પોલીસ પડકાર કરી શકે એ તમામ પ્રકારની જે તૈયારીઓ છે આજે આનો વિગતવારનો અહીંયા સમીક્ષા કરવામાં આવશે અને પોલીસને શું તાલીમમાં બીજી શું જરૂરિયાત છે એ તમામનું આજે પોલીસ ઇન્સ્પેક્શન નિમિત્તે એ તમામ પ્રકારનું રિવ્યૂ પણ થશે. અને જામનગર પોલીસને અભિનંદન પણ આપું છું. ખૂબ સરસ કામગીરી અત્યાર સુધી કરેલી છે. તમામ પ્રકારના જે હેડ્સ હોય એમાં પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવેલી છે. પોલીસ અધિકારી કર્મચારીઓનો ખૂબ સારો મનોબળ છે અને પોલીસ એ ખૂબ ધગશ સાથે જામનગરમાં કામગીરી કરશે એવી શુભેચ્છા પાઠવું છું. એક મહિનાથી તમામ જે દરિયાઈ પટ્ટી વિસ્તારો છે અને સઘન પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. તમામ પ્રકારના જે ગુનેગારોને ડોઝિયા તૈયાર કરવામાં આવેલા છે. સાથે સાથે જે અમારા દરિયાઈ વિસ્તારમાં જે ગામડાઓ છે એમાં પબ્લિકને જાગૃત કરવા માટેની પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ઝુંબેશ રાખી અને લોકોને તાત્કાલિક પોલીસની મદદ મળી શકે અને પબ્લિક પાસે તાત્કાલિક જે ઇન્ફોર્મેશન હોય એ પોલીસને મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. અમારા તમામ અધિકારી કર્મચારીઓ જે એસઓજીમાં હોય એલસીબીમાં હોય એ તમામ આ કામગીરીમાં ખૂબ સચોટ સાથે કામગીરી કરે છે અને દરિયાઈ પટ્ટી અને તમામ પ્રકારના જે ગુના એમાં કંટ્રોલ કરવાની મારી એ સૌથી મોટી પ્રાથમિકતા છે. સાયબર ફ્રોડ અમારા માટે એક બહુ મોટો ચેલેન્જ છે. રાજકોટ રેન્જ દ્વારા તમામ પ્રકારના જે સાયબર ક્રાઇમ છે એને નાથવા માટે અમારી તમામ જે સાયબર ક્રાઇમની ટીમો હોય અને સ્પેશિયલ તાલીમ આપવામાં આવેલી છે. સાથે સાથે જે લોકોને પણ જાગૃત કરવાની જે કામગીરી છે એમાં પબ્લિકની પણ જાગૃતતા સૌથી અગત્યની છે. કેમ કે કોઈ પણ સાયબર ક્રાઇમ પબ્લિકની જાગૃતિ સારી હોય તો ઓછા થઈ જતા હોય છે. પણ લોકોને પણ અપીલ કરું છું કે કોઈ પણ સાયબર ક્રાઇમનો કોઈ પણ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે. પોલીસ અમારી જે અધિકારી કર્મચારીની જે ટીમો છે એના પર કામ કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિને ડિજિટલ અરેસ્ટનો એવો કોઈ ફોન આવતો હોય બીજો કોઈ કાર્યવાહી કરતા હોય તો પોલીસ અથવા સરકાર કોઈ પણ પ્રકારની ડિજિટલ અરેસ્ટની કામગીરી કરતી નથી. જ્યારે ડિજિટલ અરેસ્ટ થતો હોય તો તાત્કાલિક સમજી લેવાનો કે આ ગુનેગારોનું કામ છે કે જેથી કોઈ પણ વ્યક્તિને ઝાંસામાં આવવું નહીં અને જ્યારે એવું લાગતો હોય તાત્કાલિક પોલીસને કોન્ટેક્ટ કરે. પોલીસના જે અધિકારી કર્મચારી જેટલા તમે ઝડપથી માહિતી આપશો એમાં વધારે ફાયદો થશે. જામનગરમાં થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રીએ 7 રસ્તા ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું છે. કોર્પોરેશન દ્વારા આ ફ્લાયઓવરનું કોઈ નામકરણ કરવામાં આવ્યું નથી. દરમિયાનમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા 2 વખત ફ્લાયઓવરને જામ રણજીતસિંહનું નામ આપવાની માંગ થઈ છે. ત્યાર પછી આજે મંગળવારે રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા આ ફ્લાયઓવરને જામ દિગ્વિજયસિંહનું નામ આપવાની માંગ ઉઠી છે. જો કે આ આખો મામલો મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર વચ્ચેનો છે. પરંતુ વિવિધ સંસ્થા સંગઠનો દ્વારા આ ફ્લાયઓવરના નામકરણ અંગે પોતપોતાની સંસ્થાઓ અને પક્ષોની લાગણીઓ વ્યક્ત થઈ રહી છે. આજે જિલ્લા સેવા સદન ખાતે આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યા પછી રાજપૂત સમાજના અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરની અંદર સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને સ્ટેટ ઓફ આર્ટ કહી શકાય તેવો ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કર્યું છે અને તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ઉદઘાટન થયું છે. સમગ્ર જામનગર અને હાલરની જનતાની એક લાગણી અને માંગણી છે મુખ્યમંત્રીશ્રીને કે આ જે બ્રિજનું નામકરણ છે એ જામનગરના રાજવી શ્રી જામ દિગ્વિજયસિંહજીના નામ ઉપરથી આ પુલનું નામકરણ કરવામાં આવે. કારણ કે જામ દિગ્વિજયસિંહજી છે એ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના બાળકો અને મહિલાઓને આશરો આપી અને જે વિશ્વની અંદર ભારતનું નામ ગૌરવવંતું કરેલું છે ત્યારે પોલેન્ડ પણ જામ દિગ્વિજયસિંહજીને બહુ ખૂબ માન સન્માન આપે છે અને જેના કારણે આપણે જોઈએ છીએ કે યુક્રેન અને રશિયાના યુદ્ધ વખતે જે ભારતના નાગરિકો અને વિદ્યાર્થીઓ ફસાણા હતા ત્યારે આ જામ દિગ્વિજયસિંહજીના ઋણના કારણે પોલેન્ડે બોર્ડર ખોલી અને ભારતના વિદ્યાર્થીઓ અને નાગરિકોને ત્યાંથી નીકળવા માટેનો રસ્તો ખોલી આપેલો. અને તાજેતરમાં જ હમણાં ઇઝરાયેલે પણ જામ દિગ્વિજયસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરી અને ખૂબ એમને રિસ્પેક્ટ આપેલી છે. તો ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આવા યશસ્વી ભારત માતાના વીર સપૂત શ્રી જામ દિગ્વિજયસિંહજીને માન સન્માનિત આપણે કરવા જોઈએ. ત્યારે સમગ્ર હાલારની જનતાની લાગણી અને માંગણી છે કે ભાઈ આ બ્રિજનું નામકરણ છે એ જામ દિગ્વિજયસિંહજીના નામ ઉપરથી કરવામાં આવે અને આપણે એને સૌ સન્માનિત કરીએ તેવી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત છે. તો જામનગરની વિવિધ 8 થી 10 સંસ્થાઓ આજરોજ આવેદનપત્ર આપી કલેક્ટર થ્રુ મુખ્યમંત્રીશ્રીને આવેદન આપેલું છે અને વિનંતી કરેલી છે કે આ બ્રિજનું નામકરણ છે જામ દિગ્વિજયસિંહજીના નામ ઉપરથી આપી અને આપણે એમને સૌ સન્માનિત કરીએ. વિશ્વ એડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં રેલી તેમજ અવેરનેસ સેશનનું આયોજન સરકારી નર્સિંગ કોલેજ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં CTHO ડોક્ટર પલક ગણાત્રા દ્વારા નર્સિંગ સ્ટુડન્ટ્સને HIV વિશે દિશા નિર્દેશ આપ્યો. IMA જામનગરના પ્રેસિડેન્ટ ડોક્ટર કૃણાલ મહેતા, પ્રિન્સિપાલ
ચૌહાણ, પ્રોફેસર વાડેર વગેરેએ હાજરી આપી હતી, જેમાં CTHO ડોક્ટર પલક ગણાત્રા દ્વારા નર્સિંગ સ્ટુડન્ટ્સને HIV વિશે દિશા નિર્દેશ આપ્યો. IMA જામનગરના પ્રેસિડેન્ટ ડોક્ટર કૃણાલ મહેતા, પ્રિન્સિપાલ ચૌહાણ, પ્રોફેસર વાડેર વગેરેએ હાજરી આપી હતી. સર્વોદય અને શ્રમજીવી TIના સ્ટાફ સમગ્ર પ્રોજેક્ટ, SSK પ્રોજેક્ટ, સુભિક્ષા પ્રોજેક્ટ, ICTC, PPTCTના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે IMAના સ્ટુડન્ટ દ્વારા ડ્રામા સ્કિટ રજૂ કરવામાં આવ્યું હતું. નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ તથા ટીચર્સ અને NTEPJMCના તમામ સ્ટાફ તથા નવાગામ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ટીમ સ્ટાફ વગેરે દ્વારા સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ CTHO ડોક્ટર પલક ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા સંચાર સાથી નામની એક સરકારી એપ જાહેર કરવામાં આવી છે. આ એપના અનુસંધાને મોબાઈલ ઉત્પાદક કંપનીઓને એમ કહેવામાં આવ્યું છે કે નવા ઉત્પાદન થઈ રહેલા દરેક મોબાઈલમાં આ સરકારી એપ પ્રીલોડ કરવામાં આવે. આ ઉપરાંત સરકારે એમ જાહેર કર્યું છે કે હાલમાં જે મોબાઈલ ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે તેમાં અપડેશન વખતે આપોઆપ આ એપ ઇન્સ્ટોલ થઈ જાય તેવી વ્યવસ્થાઓ ગોઠવવાની રહેશે. આ એપ્લિકેશન સાયબર સુરક્ષા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જો કે એપલ કંપનીએ સરકારની આ સૂચનાનો વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે આ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવાથી મોબાઈલ યુઝર્સની પ્રાઇવસી પર જોખમ સર્જાઈ શકે છે. બીજી બાજુ આ મામલો જાસૂસીનો છે એવા મુદ્દે વિરોધ પણ ઉઠ્યો છે. સંસદમાં પણ આ મુદ્દે ઉહાપો મચ્યો હતો. ત્યારબાદ જો કે કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રીએ એવી જાહેરાત કરી છે કે આ એપ્લિકેશન ફરજિયાત નથી પરંતુ વૈકલ્પિક છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. શિયાળુ સત્રના સતત બીજે દિવસે આજે પણ સંસદમાં SIR મુદ્દે વિપક્ષનો હોબાળો. વડાપ્રધાન કાર્યાલય સહિતની નવી કચેરીઓને અપાતું સેવા તીર્થ નામ. રાજ્યમાં 11,000થી વધુ LRD ઉમેદવારો માટે મેરિટ લિસ્ટ જાહેર કરતી સરકાર. જામનગરના ટાઉન હોલમાં કલા નિર્માતા વિવેક શાહ અને ફિલ્મી કલાકાર મલ્હાર ઠાકર પ્રસ્તુત લક્ષ્મી દેવો ભવ નાટકને નિહાળતા સેંકડો નગરજનો. મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા ઓમ ટ્રેનિંગ સેન્ટરના ડિમ્પલબેન મહેતાની મુલાકાત લીધું GTPL જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.